ગાયને મોટો ચોકો આ નથી આડો આ ઈ નથી થતી, આ તો ખારી થાય. પપ્પા જાય છે હવે જો ગૌશાળાએ નીકળી છે. અહીંયાથી છેટું છે અમારું ઘર અને ગૌશાળા બી ઘણું છેટું છે. પહેલા જાય ધીરે ધીરે. 2 દિવસના પ્લાનિંગ કરતા હતા પણ નહોતું નીકળાતું. વચ્ચેથી જાય ગામમાંથી એટલે વચ્ચેથી વાંધો ના આવે, ઝડપથી પહોંચી જાય. અહીંયા જઈને તમને બતાવીશ અમારે ગૌશાળા કેવી છે. હમણાં જ બની છે તો 1-1.5 વર્ષ થયું હશે. જોઈએ અહીંયા હું પહેલી વાર જાઉં છું, હું ગઈ નથી. ગામની વચ્ચેથી જવાનું છે એટલે હાલ્યા જાય. બીજું કોઈ ફ્રી નહોતું એટલે બીજા કોઈ તો કંઈ નથી. 2 જણા જાય છે. જઈ આવી તો તડકો એવો છે ત્યારે 4 વાગી ગયા છે. પછી અહીંયાથી બધા અલગ અલગ ભાગ થયા એટલે અહીંયાથી અલગ અલગ બધા ઘર થઈ ગયા. ગામનો મેન રસ્તો વચ્ચેનો. નાની નાની ગલીઓ છે ગામની વચ્ચે તો બધી. એટલે ગામે તમે જોઈ લો, ગામે બતાવે છે બે કામ. ભગવાનના નામ જ લેવા. ચોરો આવી ગયા અમારા ગામનો ચોરો ને અહીંયા નવરાત્રિ અમારે થાય ને બધું અહીંયા જ થાય. બધી શેરીમાંથી અહીંયાથી બધા આમથી ગામનું પાથર આવી જાય, સીધા જાય ને એટલે ગામના ગેટથી આમ. અત્યારે જો આમ સત્સંગ હાલે છે ચોરામાં, અવાજ આવે છે. દરેક ગામમાં એક તો ચોરો હોય જ બધી જગ્યાએ. એટલે રણછોડરાયનું મંદિર ઠાકોરજીનું. દાદાના ભાઈ રસ્તામાં બધા દાદાના ભાઈબંધ મળતા હોય. પેલા બધા જૂના મકાન હતા, હવે બધા જો પાડી પાડીને આવી રીતના નવા મકાન બનાવી લીધા. મારા મેરેજ થયા ને તો અહીં જૂનવાણી જ હતા પણ હવે બધા બનાવી લીધા છે. હા સાચું લો, આ મકાન નહોતું તે દી અમે આવ્યા ને ત્યાં નવ. હા હા હા. આ નહોતું અમે આવ્યા ને ત્યારે. મકાન કરી દીધા જો. મકાન હા એક ભાઈને ઠીક. અહીં રહેતા નથી લાગતા કોઈ. આમ ફરીને આવીને તો ઘણું આઘું થાય. પણ મેળો બની ગયો છે અમારા ગામમાં, ગેઠા બેહવા માટે બધા ઓટા. હવે તો જો કે ઓટલા સિસ્ટમ નીકળી ગઈ છે તો અમુક જગ્યાએ જે રાખ્યા છે અમારે. જો અમારું ઘરને આ બધું છેડો થાય એકબીજાનો. એ સામે ગૌશાળા છે, અહીંયા પહોંચવાનું છે. ગાયું દેખાય ને અહીંયા સુધી જવાનું છે ચાલે. અત્યારે તો ગૌશાળાનો ગેટ આવી ગયો. અહીંથી જોવાય ગૌશાળા. જો ગાયો આવે આમથી. મકાન બને છે હજી જો. આ બધું વાવ્યું છે, બધું ગૌશાળાનું જ છે. અહીંયા વાવી દીધું છે. આમથી જો ગાયો ને કુટિયા કેટલાય આવે છે. આ ગોવિંદભાઈ 3 કરોડ લીધા.
ટન જો આ ટન આ હીરાના કારખાના કરે હમ અહીંયા. ગોવિંદભાઈ બપોરે વિહામોને ખાતા. પહોંચી ગયા અમે. આ ગોવિંદભાઈ આપણા જનમભાઈ લીધો આ પ્રસાદ બનાવે. જનમભાઈ આપણો હા માલ આપણા દિન રહીએ ને હા રાજકોટ છે એના છોકરો એ હા હા હવે એક મોરબી છે જનમભાઈ. ગૌશાળાએ પહોંચી ગયા છીએ. ઉમા મહેશ્વર ગૌશાળા જઈએ ચાલો અંદર. મેન ગેટ બંધ છે. બધાના નામ ને બધું લખ્યું. હર્ષદભાઈ ને. ગાયું રહી હા હા સીતારામ દીકરો આંબા પૈયા. અદા નથી આવ્યા લાગતા. હે અદા નથી કાંતિ અદા નથી આવ્યા લાગતા. નથી આવ્યો આવતી બસ. એનું ખાતરની ચોખ્ખી હા અને ગમાય એ બધી ગાયો આવી રીતના અલગ અલગ એમ. આટલી જ છે જઈતી આટલી જ છે. નીર ભરવાનું કેવડી વખારે જો હમ. આ 12 મહિના ઓલી બે બાજુ વરસની. છે ગાયું બીજી હજી. હા એ બધી ગાય આની હમ. ઓમનો પલો કેટલી બધી કટ કર્યો ચોખ્ખો. બધી ગીર ગાયું જ છે. મસ્ત છે. ગાયને ખંજોરો. હા બહુ હા હેવાયું ગાય આની હે. હા આ ધ્યાન રાખતા હશે ને અહીંયા દાદા. હું અહીંયા જ છું. અહીંયા છો એવું છે. ખાઈ પીએ ને અહીંયા. હા એની વાડી આખો દી. આ 24 કલાક આખો દી ની હા ખાઈ પીએ ને બધું અહીંયા મફત કામ કરે છે. તો સારું કહેવાય. ગાયોની સેવા કરે સારું કહેવાય. ખંજોરે ગાયું ને બધું ને આના નામ થોડા ભરતો હે મને ગાય બહુ ભાવે. હું આવે ને કાકા હા ઓલો પરમ ઘાસ વાવ્યો છે ને એ દેખાય ને બાકી. હા કે અહીંયા આવતા રહ્યો તમે. હા અહીંયા જય સીતારામ જય માતા જય સીતારામ સીતારામ. એ ગમે નહીં મારે કાકા. આ બધા દોરા બાંધવાનું હા ઓલું બધું નીર ભરવાનું ખાલી. ચોખ્ખું કેવું સરસ છે બધું. ચોખ્ખાઈ સરસ છે બધી. કાંઈક મફત આવે ને કાંઈક વેચાતી લઈએ. અને આમ ચોખ્ખું કેવું બધું છે. હા? ચોખ્ખાઈ સરસ. મોટો ચોકો આ નથી આડો. ખારી છે, આ નથી ખાતી. હા ઈ નથી થતી. આ તો ખારી થાય. આ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અને હવે બોતલ લઈ લીધા. સરસ છે ગાય. સારું ને સારું. હા, મોટો છે. આ મફત જ છે ને હા, 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 ખબર બાપા. તમે અહીંયા જ રહ્યો. બાદલપુર હા. અહીંયા હું તો અહીંયા ઓમ આવું છું. એટલે દિવસ ના આવતા હશો ને. હા પેલા ભાઈ તો આખો દિવસ રહે ને. 24 કલાક અહીંયા હા હા રહીએ. એ આપણા ગામના જ છે પણ અહીંયા રહીએ. હા તો બાપાએ કીધું હોય આપણા ગામના જ છે કે તમે તો દિવસના અહીંયા ચક્કર મારતા હશો. ચક્કર મારી એમ કાંતિ અદા નથી આવ્યા. એ આવ્યા હે પણ એ ઓલી બાજુ ગયા ઘાસ વાગ્યું ને તે કાંતિભાઈ આવ્યા? છે. તો એ કહેતા પણ હતા. એ ઓલી તો બોલાવા આલી કો ના ના એ અમે એ બાજુ ચક્કર મારશું. એટલે હું આ ઘાસ વાગ્યું એટલે આઘા નહીં જાય એટલે લાગી જાય ત્યાં આવી જઈશ કેતા હતા. હા એ આ ગૌશાળા વાહે એમાં જ છે. એ હમણાં અમે જાય જ છીએ એ બાજુ ચક્કર મારી. કલ્યાણ એ કેતા હતા અમે એની યાર વાત થઈ ને કે હું આવીશ ત્યાં 4-5 વાગે. મેં કીધું એટલે નવું ઘાસ ઓમાં વાગ્યું હા, આપણે આ ભોજાણી વાળામાં. એમ આવ્યું? હા ઓલી પર વાગ્યું હા, એટલે હજી હમણાં વાગ્યું જ છે હા, પણ આજે ઓલું કઈક ઢાંકવા ગયા છે બુરવા
હા થોડુંક આમ બાઈને દેખાય છે ને હા, હા. ઈ બુરવા ગયા ઈ ને આ ગોવાળ ને ઈ તો અહીં કે અહીંયા જોતા એટલે અહીંયા થઈ જાય ને ત્યાં અહીંયા તો પછી આ વળી ગમે ત્યાં ખેડવું પડશે તો એમ. રોજ આવી અહીંયા હા અહીંયા હોય અમે દરરોજ ગૌશાળાને બહુ વખાણ કરતા હતા તૈયાર જ હતું આમ તો થોડાક અમે ફેરફાર કર્યા બાકી આ શેડ ને એવું બધું તૈયાર જ હતું હા અને નોર્મલ ભાડું છે 11,000 રૂપિયા હા હા નોર્મલ ગયા તો. અને બધું એમાં ઓલું ઘાસ વાવી ને ઈ બધું આવી જાય હા આ બધું ટોટલી આવી જાય ખાલી 11,000 રૂપિયા એટલે તમે 4-5 જણા અહીંયા મેનેજમેન્ટ કરતા હશો હોય ને હું હો ને આ ધનાભાઈ ને બધાય હોય આ ચક્કરમાં પછી તો અહીંથી નહીં જવાશે અહીંથી જ જવાશે જો હું આ ના ના ગાયું બીક લાગશે વચ્ચે ના ના કાંઈ ગાયું નહીં બધી એવાય જ છે તમે જાઓ ને એ કાંઈ બોલે નહીં ઈ ગાયું ને એ. શૂટ કરો ને હેલિકોપ્ટર જોયા હોય હેલિકોપ્ટર. અંદર જાય હવે જોઈ આવી ગાયમાં માટે ઘાસ વાવ્યું છે હાલે હાલે કાકા. હા હું શાંતિ ને હા હા હાલે તમે હાલો ભેરા હા આવું આ દેતો આવું ને ગાય બધી નીકળી જાય હા મારશે નહીં ને ગાય મારે ના યારો ઠંડો રે ગાડી હા દરરોજ આવતા હોય ને એટલે ઓળખતી હોય બધાયને બધી લાલ કલરની હે બધી લાલ વડિયારીઓ આ બાજુ ક્યાં ને રે હા ના ના આજ ગાય હોવી જોઈએ આપણા આગળ તો અહીંયા બધું ખુલ્લું છે ને અહીંયા ગાય આ બાવર હતા મોટા મોટા બાવર ઉભા હતા હા મોટા આમ જો ને આ દિન પર જો આ વાડાથી ચડાવી ડાયરું ચડાવીને ઠડિયા લઈ ગયા ચોખ્ખું કરી નાખ્યું સરસ હા ચોખ્ખું કર્યું આખાનું હા. ઠડિયો થયો ને ચમનભાઈ લીધું ને હમ. પછી એમાંથી કેક થયા અટાણે કોઈનું નથી હા એકેય જાણી નથી આ ગાયો માટે તો કામ આવે હા હા આખી જગ્યા ગૌશાળાની છે બધી સરસ ગાયોની સેવા ચાકરી કરવામાં આવે ને આમ બધું જો વાવ્યું છે ગાયો માટે મોકો વાળો કે નકર ગાયું પૂંજી નાખે ને આ હા. ગાયું રોજ પૂરે હા રોજ ગાયું આમાં હોય ખબર હા થોડીક વાર છુટ્ટી મૂકવી પડે ને નામની પૂરી ગઈ હં. કોઈ પગારદાર કે એવું કોઈ રાખેલ નથી ફક્ત બધા સેવાથી આવે અને ધ્યાન રાખે છે આખી ગૌશાળાનું તો સારું કહેવાય પોતાની રીતે સ્વૈચ્છિક મદદ કરે છે કોઈ એટલે જો આવા ધર્મદાનના કામ કરવા જોઈએ એ પાસે પૈસો તો ગમે એટલો હોય પણ જો જાત મહેનતથી જે કરે ને એ પૈસાથી દાન આપે એના કરતાં પણ વધારે હા હા કેમ તમને ખબર હે જે હાલકો આવતા હા ઈ તો આઉટ કરે બધાય જાતે બધું કરી આગું મારું કરેલું છે બસ બસ ગાયું બધા નીકળી જાય ને હા હા તો હાલીએ નો આવે એમાં પાણી હાલતું લાગે ના ના બંધ છે અત્યારે ઓલા માતરિયા વાવ્યા હતા ઈ કે હા મારી વાવવાના હતા વાડ હમ. પાટો વાડ વાવશું આવતા રહ્યો અહીંથી આવતા રહ્યો બાપા હે ટપી જાય હું તો ટપી જા કેવી મહેનત મફત કરે છે જો એ તો કહું કે બધાય જાતે મહેનત કરીને બધું આ ઉછેર્યું એમ કરે મહેનત મફત હા એમ આમાં કોઈ કઈ પૈસા ન દેવા પડે ને જાતે બધું એમ કામ અહીં શું વાવવાનું છે અરે વાહ હા દાદા આવ્યા લે ઈ આ કામ કરવા જઈએ બધાય જાતે હા હા આ શું વાવ્યું આ ઘાસ વાયું ગાયું આવી રીતે હોય હે આમાં શું આવ્યું હા ઘાસ છે બાપા જોયું તમે આમ વાવવાનું હોય આ ઘાસ બુજો આડવી હા કેવી રીતે જો આ એક દંડિકાને બે જમીનમાં ગાળ લઈ એટલે થઈ જાય આવું છે હા હા શેરડીની ગોળ ને શેરડી ગાય ચોખ્ખું હા હા આમ બે બાજુ જો એક આ બાજુ અને એક આ બાજુ આમને રાખી દેવાનું વચ્ચે ધૂળ નાખી દીધી વચ્ચે ધૂળ નાખી દીધી અરે વાહ આવી રીતે જ વાવી દેવાનું એમ આ એકમાંથી તો એક જ થાય કે કેટલાય થાય કેટલા ફૂટે હા હા
હા વાડની ઘોડી તૂટે. આવો પોત બાપા, આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તો નવીન ઘાસ જોયું, આવું તો કઈ નથી જોયું. ઈ તો કીધું આ પણ મેં કીધું આ શેરડીની જેમ આમાંથી અલગ અલગ ફૂટે એમ. શેરડીમાંથી આ બનાવેલું. એમ આ તો ઘણો પર્સ બનાવ્યો આ તો. હા કાંઈ દેવું લેવું નહીં. બધા જાતે મહેનત કરે બધા. પૂછ્યું ને હમણાં મિનિટ પા- દાદા ને બધા મદદ કરે છે અહીં. મકાઈ વાવી આ વાવ્યું એમાં આ શું કહેવાય છે ઘાસ 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 બાબા આમાં બાકી હશે ને. આ માયલું આ માયલું હો એમાંથી જ કાપીને આમાં વાવ્યું. લે લે એમને થઈ જાય એમ એમાં જ કાપી. આ શેરડી કેમ આપણે રોપ? હા એમ નહીં પણ ઈ તો એક એક માદરીઓ આપણે વાવીને આમાં તો આખું તમે હાઠા જેવું વાવી ના દીધું ના માદરીએ જ મૂક્યા. એવું એ. હા તો આ હળંગ નથી આમાં આમ. ના ના જો એ બે કોને શેડો લ્યો દેખો. એવું હા હા આઈ ને ઓલો હા હા બેન તન કાતરી ક્યાંક તન કાતરી નું માદરી હોય કોઈ બે હા એટલે ઈ જ્યાં ગાંઠું હોય અહીંયાથી નવું થઈ જાય. સાઈડ નો માતો વાવ્યો. અહીંયા જો વાવીશ બીજી. આને ખાલી ઘાસ વાવવાની જા પડી. હમ. તો આપણે ઘાસ વાવવા દીધું એમાં કેમ વાંધો ખૂટી નહીં વાંધો કરો નહીં હા કેટલું થાય હો માથા આમ માથા જો આમાં વાવેલું આમ દેખાય ને એવું જ ઘાસ પાછું અહીંયા થઈ છે. ચોકમાં પાણી પાઈ દીધું. ચાલ આપણે હદાને મળીએ અને પૂછી. હા અહીંયાથી જ આવ્યા હતા અમે. હા અહીંયાથી જ આવ્યા. હા આને પાણી જોતું હોય છે ને શેરડીને જેમ વધારે. શેરડીમાં કેમ જાજુ જોઈએ એમ. ને પાય એમ જ પાવાનું હમ. જોઈ લ્યો આખા પાયામાં કેવું ઊભું જોઈ લ્યો હમ. હે હા વઢાઈ જાય એટલે પાછું પાંગરે હો. હા હા બિયાણાથી રાખ્યું હતું. ઠીક હા. પછી આપણે હું અજાણી મકાઈ હાલતી હતી. આ વધાય આ બધી જો ગૌશાળા માટે ઘાસ વાવ્યું છે વાઢીને જ વાવ્યું હતું આટલું ખાલી. ગાયો માટે. યા વાવ્યું વાટી. તો આ ઊંચા નીચું કેમ છે આગળ પાછળ. એ આ રાખી દીધું તો વાવવા હારું. હા હા એમ નહીં હા અને વાઢીને પાછું એની થાય મને થળિયા થઈ ગયા આ જુઓ ને બોથા થઈ ગયા. જાય છું એ પછી આપણે ઓલું નવું વાવવું ન પડે આ ગોવિંદભાઈ કારખાનું કરે. બેકવાડ હા એ બાપાએ કીધું એ કારખાનું બને છે ગોવિંદભાઈ તો જો બહુ કામ કરે હા જાતે બનાવે છે. મજાનું લ્યો આ બકાલું વાવ્યું હતું. હા શું વાવ્યું બકાલું. હા આમાં એમ ને. હા ઓલો ચોરી ને દૂધી ને ભીંડો ને ગુવાર ને હા અહીંયા રસોડામાં કામ આવી જાય એને અહીંયા. હા વાવવા દે. આ કોણ કાઢ્યું હમણાં બાવર. હાલે હા હા નહોતા અહીંયા હતા બાવર હું રત્નેસર ગયો ને હા તો એ ઊભા હતા હમણાં કાઢ્યા આમથી નીકળાતું હોય છે ને બીજા ખેતરમાં. હે? આમથી નીકળાતું હોય છે ને. આ પાછો ઓલો રત્નેસર વાળો મારે આવી ગયો. રત્નેસર અહીંયા જ આવી ગયો. આ રત્નેસર વાળો મારે. એવું એમ ને. હા. મારે નરતેસર હા. આ રૂપને જ બાપાનું ખેતર આવે. હા હા સાચું તો. એટલે અહીંથી સીધા ઓલા સેટ મારે આવી ગયું. હા હા, ઓલા હા. તે જમારે અહીંયા જ આવી ગયું એમ ને. હા જો હા આ કારના સાંભળે તે. હા હા ઈ રત્નેશ્વર તો કેટલી વાર હાલીને ગયા. મારે આવી ગયું. હા તો હાવ નજીક જ મારા છે. ત્યાં હું જાતો ને કાયમ હમ. એ રત્નેસર હા હા અહીંયા તો હું કેટલી વાર જઈવી. હા અહીંયા તો ગયા હવે આપણે બોલતું ન જડે એની મેરે મેરે આવ્યા કરે જુઓ ભગવાનના કામ કરો ને કોઈ જે છૂટકો નથી આવ્યો ત્યાં અમે તો આ જાણ્યું ને બધે ફરી હતી ભગવાનના કામ જ્યાં થાય છે ને પછી ભગવાન મોકલે ને હા ઈ જ મોકલે. તારી જરૂર છે પૈસાની. હા બસ એ ગમે ત્યાંથી વ્યવસ્થા કરી દે.
સીતારામ ઓલું કહેવત નથી કે હાથીને મણ ને કીડીને કણ જડી રહ્યા. ભગવાનને ગમે એને દેવું જ પડે. સાથે કાકા પાછું પણ એને ખવડાવવું તો પડે જ ને. ખવડાવવું પડે, સાચી વાત. આ ઓલું ગોડાઉન હે બધું ભર્યું ઈ ભૂકો. હા ભૂકો ભરવાનો. આમાં હા ભૂકો ભર્યો. હા હા ભૂકો ભર્યો. બધાના ઓલો સામાન ભર્યો લોટ. હા, બરોબર. સીતારામ આ સીતારામ. રોડ કાંઠે સરસ મેળ આવી ગયો ને આયોજન ભગવાનનું કેવડું મોટું બનાવેલું હોય છે કે અહીંયા કરવાનું. આ શું હોય? આ પાણી જેવું કૂવો બોર હે મશીન માંડેલું. તો આ પાણી આવે અત્યારે આ ઈ જ પાણી પીએલું અહીંયા. હોય કાંઈ? આ પેલું પણ ઘાસ ને આ નથી દીધું. હા, મીઠું હોય છે પાણી. આટલું કચ્છ એટલે બોર. મોરું તો સારું જ કહેવાય મોરું. આપણે નહીં તો ખારું આવે છે ને અહીંયા ના એમ બોરું મેં પીધું. મોરું પણ થાય ખરું. તો ઘાસ ને એવું થાય. મશીન આયલા રાખે આમાં તો સારું જ કહેવાય. બોરમાં એમ. હા, અને આમ છૂટી જ રાખવાની, બાંધો નહીં આ બધી છૂટી જ છૂટી એમ બાંધવાની આટલી દેખી જે દૂજે હે ને એટલી જ અંદર અહીં વાત. એમના રોંઢે બાંધે. હા આ બધા નંદી વાસણા. હા બધી લાલ કલરની ગાય. આ એક ટપકાવાળા હે બે. આ એક એ લીલડી છે. હા આ બધું ઘાસ ચારું કર્યું આમાં અમે. સારું કામકાજ છે અહીં મજા આવે. આવું ગામમાં એકાદું સ્થળ હોય તો આમ મજા આવી જાય. ના ના સેવાનો લાભ મળે ને. હા તો ઈ જ ને બધાને કલાક બે કલાક કોઈ આવવું હોય જવું હોય એને આમ ટાઈમ મળે એમ. આખો દી નો રોકાય, 1% આવી નહીં કરી જાય. આપણું કર્મ બનાવવાનું એમ, બીજાનું કર્મ ઈ ન બને. અહીંયા રસોડું અહીંયા છે ને. હા. હમ. આવી બધી બેન આવે ને એટલે કોઈ અહીંયા સાધુ મહારાજ કે કોઈ એવું કોઈ નહીં. એવું કોઈ નહીં. હા ખાલી ગૌશાળામાં આવી રીતે જ છે ને. યુવા આ ગાય ગોળના લાડવા બનાવી નાખવાના 50 કિલો. હા જેને જોઈએ લઈ જવાના છે કૂતરામાં. કરે. અહીંથી લઈ જાય પછી. હા વાહ 10 દી 15 દી થઈ રહી ને હા. અઠવાડિયે એટલે બનાવી નાખવાનું. જો આ ચોકીયું તાવડા ને ચૂલા ને ગેસના બાટલા ને. તો સારું જ કહેવાય. ખાલી બનાવીને ખાલી એને ખવડાવવાના જ ને તોય એને પબ્લિક. ત્યારે એટલે જબલા શીખે તો આ ક્યારેક જબલન હોય. હા એને ક્યાંય બીજું અડવાનું નહીં. અહીંયા અમે હોય તો ભલે ન હોય તો એને શું લઈ આમાંથી જવાનું. ભરી જવાના. વાહ આ ગોળના ડબ્બા જો ઓલા ગોળના ખોખા. અત્યારે જોજો એ આટલું કરે કે એમ કે એને જાતે બનાવવું નથી પડતું. વિચાર કરો એમ. ને પગલે પગલે દુઃખ હે. હા આ જીવ જંતુ હાલો ને એટલે કેટલાય મરી જાય દબાઈ. હમ. હે એટલે આપણે હાલવામાં પાપ એટલે થાય. મને તો જઈશ એમ કે ખોટો સમય બગાડી નાખો. ના ઈ સારું કામ કરો. વાતો કરીને ઓટે બેહીને ઓટે બેહોટે શું થાય કે ધરાર કોકની વાત. થઈ જ જાય. હવે આપણે તો ખબર નથી હા કે પોત બાપાએ હું આ શું કર્યું. શું કર્યું તું. છતાં આપણે પાપના ભાગીદાર થઈ જાય. આપણે ભેગો ટેકો દે. સાચી વાત પોત બાપાએ એમ કર્યું છે. એને આપણે મંડી તોલો ડગો. હા એટલે ઈ ભાગીદાર થઈ ગયા પાપના આપણે આ એના. આપણે કાંઈ કહેવાનું કોઈને થાય એટલું કામ કરવાનું અને આનું રક્ષણ કરવાનું. હા, બસ. આને શું જરૂરિયાત છે હમ એ લઈ આવવાનું. દવાની જરૂર પડે દવા, ડોક્ટરની જરૂર પડે ડોક્ટર હમ. બોલાવી લેવાના. હા હા ઈ સાચું છે. એટલે એમ તો ધર્મના થાંભલા પડ્યા છે ને તો બધે ન હોય એવું તો ન હોય ને બાપા. બધે નો હોય એવું ન હોય. આ તમે જુઓ સાધુ આ વાણિયા લુવાણા પેલા ગાયોને માનતા. હા. એની જ ગૌશાળો હતી ને બાપા હા, પેલા. ગૌશાળા એની. એની પાસે પૈસા હતા તે. હા, હા. આ તો હવે આપણા વાળા મીંડા કરવા. હા હા ને કે મોરસી તો વાણિયા લુવાણા જ પૈસાદાર હા, હતા. તો હા. જો પેલા એને ગૌશાળા અને નિશાળ હા. તો મારે ગાડી જાતા ને અહીંયા વાવું પગથિયા વાળી વાવું હોય હા, ને ઈ કરાવે. ઈ વાણિયાની જતી બધી હમ. પૈસા વાળા હોય કે ઈ બધાય બુદ્ધિશાળી માણસો હતા. એના સત્કર્મમાં જ પૈસા વાપર્યા. હમ. તેથી એવું આપણે પૈસાથી એટલે માણસ આવરા મીંડા દારૂ હા પીવા. હા બસ સાચી કાંઈ વાત. હતું જ નહીં વેતન તમાકુ કાંઈ હતી જ નહીં વસ્તુ ઊંઘરી ઓલી પીતા હો પણ એનું કારણ કઈ બાપા જા. તમારા પાયા હાચા હોય ને હા હા તો ઈ વસ્તુ વાંહે પેઢી સાચી થાય. હા હતી આપણે તમને તો ખબર છે ને આ હસરત શેષવાળા હા હા કેટલા વર્ષે ગૌશાળા હલાવે. ઘણા વર્ષ થઈ ગયા હજી હાલે છે જો 5મી 7મી પેઢી એક જ ધારી એની આઈ આવે એમ કીએ. લો લ્યો, બોલો સમજી ગયા. ક્યાં જોડિયા. હા જોડી એ હું ગૌશાળા રહીને જોડિયા હે ઈ ને. હા બાપની છે કરેલી એનો એના જીવ અહીંયા બાપની. 24 કલાક. હા ઈ ઓલું કાચનું મંદિર છે જોયું. હા હા લ્યો.
હા ઈ છે અહીંયા જોઈ એવા એટલે જે નીતિ નિયમ ઉપર છે એની પેઢીઓ તો એમનું પરંપરા આયલા જ રાખે. અને જેને હલાવાળો હાથો માણસ હોય ને કોઈ દી તૂટો આવ્યો જ નથી. આ ગાયું કોઈને લઈ જાવી હોય તો અહીંયાથી આપતા હશે ને ના હજી એમ ન આપે ને હજી કાંઈ આપવાનો વિચાર નથી. હા અરે બધા હજી તો ભેગી આવે એને રાખી જ લે હે ભેગી જ કરી હે ને કદાચ કોઈ એમ કે સેવા કરવા ને ઘરે એમ લઈ જાતો એવું હજી કર્યું નથી ને નથી હા. કાંઈ પરિણામ કર્યું જ નથી. હા હા મેં કીધું ઘણી ગાયું છે તો કદાચ વળી એમ માણસને મનુષ્યને એ તો જે શ્રી એવું હોય ને એને કેટલી ક્ષમતા હોય રાખવાની ત્યાં લગી રાખ્યા રાખવાની. એમ કે હવે બસ આપણે આટલા ઢોર હા હા ત્યાં જ્યાં બરોબર. હા અને કેમ કે આ આવક તો છે જ આમ ગાયું આવ્યા જ રાખતી હોય નવી હોય કોઈ મૂકી જાતું હોય ને એમ તો મૂકી જાય ને બને ઓછા લે એમ તો આ પછી ન્યાય એના થાય ને વાત. હા ઈ તો હોય પણ કોઈ મૂકી જાતું હોય છે એની રાખતા હશો ને એ તો કોઈક એવું અગત્યનું હોય તો રાખી લે. હા હા પોતે પોતાની ભૂલ ગોઈતા રાખે ને તો સમજાય એવું છે. બાકી કોઈ કીધેલું કોઈનું કાંઈ કામ આવે એવું નથી. ઘોડાના બેસનારા હાથી ઘોડાના બેસનારા મરનારાને ચીજ જુઓ તો રોનારા નથી રહેવાના. હે જૂઠી રે કાયા રાણી જૂઠું ન બોલો વચ્ચે તમને તમારો ઘડનારો. અને ધ્યાન રાખી જીવો. આ મનુષ્ય અવતાર મળ્યો છે હવે જાયના પછી તો હવે સમજીને જીવો. આપણે જુવાન હતા ને તે કાંઈ માયામાં જીવ હતો અમારા. આ જાવા મારતા કમાવા સારું અને ભગવાને બધું સારું સારું દેખાયા રાખ્યું. થોડું થોડું કામ કરે તોય આવા ગોધરા છે ત્યાંથી આવીને અહીંયા આપણા આગળ પૈસા આપણી જમીનમાંથી કેટલા લઈ જાય હે. હું આ કોકને સાંભળાવું તો થોડું ઘણું કામ તો કરવું જોઈએ. સાચી વાત છે આપણે થોડું કરવું પડે. અડધો ટક જ એક ટક કરો કામ. એક ટક કામ કરો ને એટલે તમારા પેટથી રોટલા જેડે. ભગવાનને સારું દેખાય એવું જીવન જીવો. આ બે પગારા ને રૂપારા દેખાડીને તમારે શું કરવું એનો પણ નથી મન માનતું. ઘટપણ આવે તેમ લોભ વધતો જાય છે. બહુ લોભ થાય. એટલે આમાં ક્યારેક સાચા વાંહે ખોટા એ જીતી જતા ને ખોટા વાંહે સાચા સાચા એ જીતી જતા. એવું ઓલો ખોટાને ક્યાંક દાઝી ગયો એટલે સાચા ન દે પછી. ન દીએ એટલે બધું આવું હાલ્યા જ રાખતું હોય. હવે તો કાંઈ આમાં મીટર તો આવતું નથી ના. કે આ ખોટું કરનારો સાચું કરનારા સેવાથી. એટલે 2 વર્ષ 5 વર્ષ ઓટોમેટિક થઈ જાય. થઈ જાય સાચી વાત. વિચાર હારા હોવા જોઈએ. અને હવારે તો છૂટી મૂકતા હશો ને અંદર બાંધી કે સતત બાંધેલી રાખો ના ના સવારે દોડમાં કાઢી મૂકવું. હા એમ થોડીક વાર 3 વાગે જ બાંધે. હા એમ કે થોડીક વાર પગ મોકરો કરવામાં તો છૂટી મૂકવી પડતી હોય ને 3 થી પછી બાંધે. સવારે 7 વાગે છોડી મેલી હોય. આખો દી બપોરે 3 વાગે બાંધે ઉભા પડામાં હોય ને પડામાં જવાનું શું તકલીફ ખોલી મેલ ને જગલી ખોલો એટલે બધે આટા. ભેરલી ભરી લીધો પારું પારું એમનું તમને જાજુ સાણ ન થાય. ન થાય. કેટલી 50 હશે ગાયું નાના મોટા 60 જ જેવા છે. 60 બધાય થઈ હા. 50 ગાયું નહીં હોય પણ હા હા વાછડી ને વાછડા ને બધાય થઈને 60 ચાલી થઈ ગઈ. એ વાસળી બધા છે ને ચાલી છે. વી તો વા હે નંદી સમજે એવું નોખા જ રાખ્યા છે. એનો વાળો ઓલી પર હા એરિયા ઓલી બાજુ પાછળ સારું હવે સત્કર્મ કર્યા રાખે થાય ત્યાં હા એ તો કહું થાય ત્યાં લગી આવા સત્કર્મ કર્યા રાખવાના પછી મને મારા થયું ને ત્યાં 5-6 વર્ષ કરી દીધું. આમાં તો જે છે હવે બધા હા. સહમતી હોય હવે ઘરના નો તો થાય તો જ થાય તો થાય. વહુ છોકરાને ન ગમતું તો નો કરાય તો નો કરી હગે સાચી વાત છે ઘરનો સપોર્ટ હોય તો જ થાય દોવા વાળા આપણા ગામના આવતા હશે ને ના ના આ લોકો આ લોકો જ દોઈને દોવાની નીર નાખવાની વાયદું કરવાની બધી જવાબદારી એને બધું એને જ કરવાનું ને 3 જણા જમવા આવે. એની ઠીક રસોઈ એટલે આ બેન જ બધું કરતા હશે હું આ હતા ને બાપ દીકરી બે હું આ હતા. હા સવારનું ને સાંજનું 2 ટાઈમનું દૂધ દઈ દેતા હશો ને સારું થયું. કાંઈક દઈ દે ને કાંઈક રાખે ઘરે ગયો આ ઘર પૂરતું ઓમ છૂટક કોઈ લેવા આવે કે લગવા જ છે. અહીંથી લઈ જાય એમ એ સારું તે એ તો ના પાડવી પડે દૂધની તો એવું છે આ તમે કીધું ડેરીમાં ભરો છો તે એમ ડેરીમાં નહીં અહીંથી જેને જોતું હોય એ લઈ જાય કેટલા લીટર અહીં આપણે વાળાને કેટલામાં એમ 60 રૂપિયા તો સારું જ કહેવાય ને ચોખ્ખું દૂધ
દૂધનું 60 ₹60 સારું જ કહેવાય. હું મિક્સિંગ કરીને આવે પછી ગામડામાં હે ને ચોખ્ખું ખાવું હોય ને તો ગામડામાં રહેવાનું. હવે સમજાણું આટલા વર્ષ પછી. તો આ ગાયોને ને પાણી પીવાનું એ બધું ક્યાંથી આવે? ગાયોને પાણી નદીએ અહીંયાથી પાણી આ પાઇપ હશે. પાઇપલાઇન ને એમાં કનેક્શન નકર આ તો મોરું કુવાનું ઓલું છે એ તો બોરે હે જો અહીં. એમ. હા એટલે લાઈન બંધ હોય ને એવું હોય તો આ બોર આનું ભલે પાણી તો એ હાલે એવું મીઠું એમ અને મોરું હોય છે બોર છે થોડું. જ લાગે એટલે કોણ આપે જી લે આ ગાયું ને પાણી. બોરાનું પીવા હા મેં કીધું એનું પાણી. હવેલામાં જાય ત્યાંથી મોટાણથી કરો એટલે એમ ઓમાંથી જ જાય મોટર હાલતી ન કરવું પડે ટાંકામાંથી બધે વહી જાય આમ જાય ઓલા ટાંકાવાળા હા હા અને બધા ખાતા દેશો કુંડી હે આવે હા ત્યાં પી લે પાણી. એક મોટી હવેડી ઉવા ભગવાન મોટો હવેલો. એટલે બધા ખાનામાં આલુ કુંડી ઉપડી હા એટલે વાલ જ ખોલવાનો ખાલી હા છે ત્યાં પી લે એટલે. એ રહી ગયો એ નડિયા નારાવળા ભો ટાંકો મોટો હા ત્યાં હા સરસ લ્યો. જોવાઈ ગઈ ઈચ્છા હતી એકવાર ગૌશાળા જોવાની. ગૌશાળાને જો નાખું હોય ગાયું જોયું ને એ તો અહીંયા જ પોતાનું જોયું છે. બધું. હા. જો ગાયું ને આમને છુટ્ટી રાખે છે અહીંયા બધી ને આ બાજુ જે દૂધ આપે ને એને અહીં અંદર રાખે છે ગાયુંને. સરસ કામ કરે છે અહીંયા સેવાનું બધી જગ્યાએ મદાને બધાય અને સેવા પણ કરે છે અહીંયા સારી રીતે. કોઈ રૂપિયો કંઈ લેતા નથી મહેનત ખાલી કરે છે અહીંયા બધું ધ્યાન રાખે છે દેખરેખ રાખે છે અદાની બધા બધું સંભાળે છે બધું આખું સેન્ટરનું એ બધું બહુ સરસ કામ છે એમનું. તો ક્યારેક જરૂર મુલાકાત લેજો અને આવો ગામમાં એન્ટર થતાં જ આગળ જ આવે છે અને બધી ઘી ગાયો જ છે અને અદા કામ બધું સારી રીતે કરે છે બધું સંભાળે છે. દેખરેખ રસોડામાં દૂધ આપે છે કોઈને જોતું હોય તો એ પણ આપે છે. શાસ્ત્રી શ્રી હર્ષદભાઈ દવે કાંતિભાઈ કાનાણી અને સંચાલક છે કાંતિભાઈ કાનાણી. બસ જો ગૌશાળા જોઈ લીધી અને અહીંયાથી હવે બસ જો નીકળી છે ઘરે જવા. એ લોકો જો રીતના કથા પણ કરે છે અને ગૌશાળામાં સેવા પણ આપે છે. હવે બસ જો ઘરે જઈએ છીએ. ખૂબ સરસ છે. વાલા કાઢી હવે ઘરે જવા નીકળી ગયા છીએ. ગૌશાળા જોઈ લીધી થોડી વાર બેઠા. બહુ સરસ કામ છે અને બધા સેવા કરવા માટે ત્યાં આવે છે અને જેને જેટલો ટાઈમ હોય એટલી ટાઈમ પોતે અહીંયા મદદ કરે છે. ને કાંતિ અદા તો સવારથી સાંજ સુધી અહીંયા જ મદદ કરે છે. ત્યાંને જમતા પણ નથી ઘરે આવી જમે અને આખો દિવસ ત્યાં સેવા કરે. કેટલી બધી ઓલીઓના ઘરમાં ખુશી જાય છે. જો અહીંયા દાદા મળવા ગયા. શાકભાજી બધું મળે. બધા નવા નવા બનાવ્યા રાખ્યા. ઘણું પબ્લિક એમ તો ગામમાં અમારે રહે છે. અમુક ગામડા તો હવે સાવ ખાલી થઈ ગયા છે. પાણીપુરી આવી ગામમાં પાણીપુરી આવે જો બધા શેરીમાં આવે. કરો હેલો રમો છો ગાડી હલાવો છો હે ગાડી હલાવે આવડે છે નથી આવડતી.
ઘરે પહોંચી ગઈ કે ઘરે બેઠા છે મહેમાન, ફોન આવી ગયો એટલે અમે ફટાફટ ઘરે જઈ ચા પાણી બનાવી જોઈ હવે પી લીધા છે કે નહીં. ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બસ પહોંચી ગયા છે ઘરે. આવો જ બીજું કોઈ સ્થળ હશે તો ગામમાં હું બતાવીશ અને કન્ટિન્યુ જોતા રહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.